કર્ક રાશિનું માસિક રાશિફળ. માનસિક તણાવનો આવશે અંત. ભોલેનાથની કૃપાથી થશે આર્થિક ઉન્નતિ. કર્ક રાશિ માટે ઓગસ્ટ મહિનાની શરૂઆત થોડી દોડધામ અને માનસિક તણાવ સાથે થઈ શકે છે. કોઈ પણ કાર્યમાં પ્રથમ પ્રયાસે જ સફળતા મળવી થોડી મુશ્કેલ લાગશે. તમારે સફળતા માટે થોડો સંઘર્ષ કરવો પડશે. આ સમયગાળામાં તમારા ગુસ્સા અને અહંકાર પર સંપૂર્ણ નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે. તમારી વાણી અને તમારો વ્યવહાર જ તમારા અટકેલા કામ બનાવી શકે છે અને બગાડી પણ શકે છે. ખોટી સંગત અથવા ભ્રામક સલાહ આપનાર લોકોથી દૂર રહેવું, ખાસ કરીને પારિવારિક અને પ્રેમ સંબંધોની બાબતોમાં. મહિનાના બીજા અઠવાડિયામાં યાત્રાના યોગ છે, જે તમારા માટે ભવિષ્યમાં લાભકારી સાબિત થઈ શકે છે. આર્થિક બાબતમાં આ મહિનો આવક અને જાવક બંનેનું સંતુલન લઈને આવશે. મહિનાના બીજા ભાગમાં અચાનક ધનલાભ થવાના યોગ બની રહ્યા છે, જેનાથી તમારા પરનું આર્થિક દબાણ ઘણું ઓછું થશે. જો કે ઘરગથ્થુ અને અન્ય આવશ્યક ખર્ચાઓ સતત ચાલુ રહેશે. કોઈ મુશ્કેલ સમયે મિત્ર અથવા પરિવાર તરફથી આર્થિક સહયોગ મળવાની પણ સંભાવના છે. કોઈ પણ મોટું રોકાણ કરતા પહેલા પૂરેપૂરું આયોજન ચોક્કસ કરવું. જો તમે નાણાંનું યોગ્ય વ્યવસ્થાપન કરશો તો ભવિષ્ય માટે સારી બચત તૈયાર કરી શકશો. વગર વિચારે ખર્ચ કરવાની આદત નુકસાન પહોંચાડી શકે છે. મહિનાનો બીજો ભાગ તમારા માટે વધારે શુભ અને ફળદાયી રહેશે. જે જાતકો બેરોજગાર છે તેમને રોજગાર મળવાની ઉત્તમ તકો પ્રાપ્ત થશે. પ્રભાવશાળી અને અનુભવી વ્યક્તિઓ સાથે સંપર્ક વધશે, જે કરિયરમાં મદદરૂપ થશે. જમીન અથવા મકાનની ખરીદી વેચાણમાં સારો લાભ થવાની શક્યતા છે. પરિવારમાં શાંતિ અને હાર્મની જાળવી રાખવા માટે તમારા જીવનસાથીની લાગણીઓનો આદર કરો અને તેમને પૂરતો સમય આપો. સ્વાસ્થ્ય પ્રત્યે થોડી સંભાળ રાખવી હિતાવહ છે.